આજ 12 રાતના મારે ઉજાગરા છે માટે એકલા તો આ ઘોડીલો સિવાશે નહીં, તો લાવ મારી દર્જનને બોલાવું અને બે ભેગા મળી અને રામદેવ વિરમદેવ માટે ઘોડીલો બનાવું. હે આજે દરજે બોલાવે દર્જનિયા આવજે રે, દરજે બોલાવે દર્જનિયા આવજે રે. आज दर्जी बोलावे दर्जिया रे, ये मारो दर्जी बोलावे दर्जिया रे. आया बड़ी दुकान, आया बड़ी दुकान, मारो दर्जी बोलावे दर्जिया रे. केम दर्जी दुकाने काम पड्યું? કેમ તને કામ વગર મારે અહીં નો બોલાવાય? નો જ બોલાવાય ને. ઘરના કામ કોણ તમારી માં કરશે? હા, તું તો હવે મારી માને બધું કેવા મણી ગઈ છો. એ કહું તો ખરા ને, બેઠા બેઠા બધું ગળવું છે, કઈ કામ કરવું નથી. તો ઈ હવે ગઈઠા થઈ ગયા, હવે કામ તારે જ કરવાનું છે. છોકરા તો રખાય ને, દોરિયા હાથમાં રાખીને એ છોકરાને તો હિંચકો નખાય તઈ ને. મારા ભાઈ એટલું તો કામ કરે છે હો, હાવ તું એમ કેમાં? ના 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 ના, આ છોકરો કરે અડધું કામ તમારું. તે તું એલા આજ નિશાળે નતો ગયો? હા ગયો તો ને. જો નિશાળે સીધો આવ્યો? હા. હારું હારું લે. તો હું કરવા બોલાવી? હવે બોલાવવાનું તો કારણ એટલું છે કે રાજમાંથી એક કાપડ આવ્યું છે અને રામદેવ વિરમદેવ માટે ઘોડીલો સીવવાનો છે. હા જો તો તમે ઘોડા ને ગધેડા ને એવું ક્યારે સીવવા માંડ્યા? લે તે આપણે દરજી છે, આપણે બધું કામ કરવાનું જ હોય. પણ કબજા સીવાના હોય, સણિયા સીવાના હોય, ઘોડા ને ગધેડા ને આવા પશુ પક્ષી ક્યારનું ચાલુ કર્યું? આ બાયુ ને તો આજ કોઈ દી લપ ન ગઈ. આવા ધંધા કરજો તમે. કબજા સીવવાન રાજમાંથી કાપડ આવ્યું એ તો જોવું પડે ને આપણે. તમને કહું, તમે રાજમાં ગયા તા તો કાપડ આવ્યું હોય તો કાપડ તો મને જોવા દો. કાપડ જોવા દઉં, પણ એક શરતે. શેની શરત? બે માંથી એક કઈ દાન જ ન બગાડો ને તો જોવા દઉં. એમાં હું દાન જ બગાડે? ભાઈ તમારા મગજની મને ખબર છે, તમે બે કેવા છો ને. એમાં દાન જ બગડે? જરા કાઈ હારી વસ્તુ આવી નથી. ના તો મારે આ સીવવું છે, ના તો મારે ઓલું સીવવું છે. આ મરી ગયો મારો વર છે કે ફેરયો? તે કરી નાખ્યો ફેરૈયા જેવો. પણ જોવા તો દ્યો, એમ કહું છું. એટલો વિશ્વાસ ન હોય તો પછી કરો છૂટા છેડા. હા, હવે તો તને મારાથી ફૂલ કંટારો લાગે છૂટા છેડા કરવાનો. લાગે લાગે, એનું કારણ છે હવે તમે જરાય મારું માનતા નથી. તમને એમ હોય કે હવે આનું ક્યાંય થાહે નહીં તો ઈ રેવા દેજો, ગમે ત્યાંથી મિસ કોલ આવશે. હો ના ના, એટલું બધું બોલમાં ગમે એમ તો તું મારું હૈયાનું હાઈટકું છો. હા, તો પછી જોવા દ્યો ને. હાલ જોવા દઉં, પણ દાન જ ન બગાડતી. દાનત કોઈ જે બગડી છે તમારા માથે? કોઈ જે બગડી? ના, મારા માથે કોઈ દી નથી બગાડી. કારક કારક બગડી બહાટી બોલાવેસ તો ઈ કાઈ નહીં કે તમારી માથે કોઈ દી બગડી દા નહીં. ક્યારેક દાનત બગડે તારે વેણું પાટલી દઉં છૂટું. કઈ વાંધો નહીં, હવે આપી દો હાલો પ્રેમથી. આ દર્જન જો, આ રાજનું કાપડ છે. આમ જો તો ખરા, થોડુંક ખરાબ છે એ વચમાં જો. પણ એમાં ઓલી પૂછડી બનાવવાની છે ઘોડા હાટુ, એટલે ઈ ખરાબ આવ્યું છે. હવે આવા કાપડના ઘોડા ને ગધેડા નો હોય. આનો તો મારે કબજો થાય અને ઈ પહેરી અને ઈ હું રેસકોસે ફરવા ગઈ હોય તો પછી મારા વાહા કાબરા થાય. મને ખબર જ હતી કે તારે કબજો સીવવો ને ઓલું સીવવું. મારે સૂટ સીવવાનું છે. હા લે, સૂટ નો દીકરો આવ્યો પાછો. પપ્પાને કેમ સીવી દે? સીવી દેશો? કાપડ લાવો પાછું. ન મળે હવે. લે એમ કાપડ ન મળે, કબજો સીવવો પડશે. કેમ થાશે? મારે સૂટ સીવવું છે. સૂટ તમને બે માંથી એક કઈ નો સીવ દે, તમે શું કરી લ્યો? તો કાપડ નો મળે. એના થોડાક વખાણ કરીએ કા. એ હારે મારો દરજી ગુલાબ નો ગોટો, એનો રાજકોટ પડાવું ફોટો. એ હારે મારો દરજી ગુલાબ નો ગોટો, એનો રાજકોટ પડાવું
સીવી દેવો હોય તો સીવી દો. આ છેલ્લો ચાન્સ છે, નકર હું ને મારો બાબલો હાલ આપણે મામાના ઘેરે. રહ્યો ક્યાં જાવું અહીંયા તું આટલી બધી ખારી થામા તારા વગર મારો ક્યાંય ઉધાર નથી. હા તો હવે ઠેકાણે આવી ગયા. જો તું હમણે કહેતી હતી કે તને તો બીજું ઘર મળી જાય છે, પણ મારું શું થાય છે? મારા હામું તો જરાક જો. તમારા હામું આટલા વરસતા જોતી આવું છું, પણ તમે કોઈ જે મારી હામું ન જોયું. હાલ તો તારે આનો કબજો સીવવો છે ને? કબજો સીવાનો છે, એ બધું કાપડે હું વેતરી નાખીશ. ઘોડીલાનું આપણે ઓલું ખોળું આવે ને ઉપરનું, હા. આ ઈ સીવી નાખવાનું. અને જૂના આપણે ઓલા ટાંકામાં તમારા બાપ વખતના ગાભા પડ્યા ને, હા. ઈ બધા ભરી દેવાના. આ તે મગજ તો મારો એ રહી રહીને એવો જ કામ કરતો હતો કે આમાંથી થોડું કાપડ ચોરી કરી લઈ હા અને આપણે આનું ઉપલું ઓલું ખોરિયું બનાવી નાખી અને મારો કબજો થઈ જાય અને બાબલા તારી ચડી થશે, બાકી કઈ નહીં. લ્યો પછી કાપડ તો વધવું જોઈએ ને ભાઈ. હારું હાલ. સડી તો સડી એમાં માની જાને ભાઈ. હા હા એમ. તારે સવારમાં એક્સરસાઇઝ કરવા જવાનું હોય ને, શરીર હમણાં વધી ગયું છે મારું બાબુડિયાનું, હા એટલે ઈ થઈ જાય. લાવો અહીંયા કાપડ હોય, હું વેતરી નાખું ને તમે બાપ દીકરો બે ઘડીક સાઈડમાં ઊભા રહ્યો. આ તે હારું હાલો. દરજણ બેઠી રે ઈરશિરવે તરવાને, દરજણ બેઠી રે ઈરશિરવે તરવાને. ઓને વેતરે રાતો ને રાત, મનડા ચોરાના કબજો શિવવાને આજ. અમારી દર્જન હા. મારા મનડા ચોરાના કબજો શિવવાને. ઓને આય મને હરખનો માય, મારા મનડા ચોરાના કબજો શિવવાને. એક રે વારનો રે દર્દનો કબજો રે. હવા વાર છે ને શ્રીનાથ શ્રીનાથ. ઓને પાવાના રામા પીરના ઘોડા, એક રે વારનો રે દર્દનો કબજો કબજો કબજો. આલ્યો કાન પૂછડી બાકી છે અને ઈ તમારે કરવાનું છે, અને ઈ તમે હંધું કરો ત્યાં રાજમાંથી કોક આવશે. કાંઈ વાંધો નહીં હાલો. તો હવે તમે છે ને અહીંયા બેટા તારે કઈ કહેવાનું છે તારા બાપને? નહીં કાલે ગુજરીમાં જાય છે, કઈ મંગાવવાનું તો મંગાવી લે. કાંઈ નથી મંગાવવાનું. તો કઈ વાંધો નથી કા. બસ ને વાંધો તમને નહીં. કબજા સીવી દે તો આ વાંધો. એ મરી ગયા મંદ બુદ્ધિના ગુજરી એટલે રવિવારી. ઠેક એમ કયો ને તઈ. એમ ગુજરીમાં કહું છું કા બેટા. હા. તમને ગુજરાવી દ્યો છો. ક્યાંય ગુજરાવી નથી દેવા. હા હું કહું શું કયો? આપણે જઈ રસોડાનું બધું કામ એમ નામ છે, ધૂંઝાળા હજી અમારે બાકી છે. હા તે તું ઘીરે કરે શું? નકરા તું જરાય બાકી છે. તમે કરો ઘરનું કામ. તું હોતે મદદ કરાવતો હોઈશ ને તું જરા. અટાર સુધી હું શું કરતી હતી ખબર? ઓલું કુલર નથી એમાં પાણી નાખતી હતી. અને હું ફાફા ફરક કરતા. એટલે એ છે ને, કામ હારું કર્યું હા લ્યો. જો સાંભળો મારી વાત, જે કઈ ઇનામ આવે ને ઈ હંતાડીને લાવજો, નકર આયા છે ને ભૂખ મરો એટલો તો ક્યાંય નથી, જોટીને લઈ જાહે તમારા હગા. ના, હંતાડીને લેતો આવીશ ને બધાયને હરખો ભાગ પાડી દઈશું આપણે. મારશે ઈ નોખા. લઈ જાય ને મારશે હોત. ઢહડી એ આજ તારો દરજી ઢહડાનો હતો. હું શું કહું, આ આટલા બધા ભાગ એટલે અમારા સિવાય છે કોણ બીજું? આપણે ત્રણનો ભાગ ઠેક નકર આમાં ક્યાંય પાછું બીજું ના ને. ના આપણા ત્રણનો જ. તો વાંધો નહીં, હું અને મારો બાબલો ને તમે કઈ વાંધો નહીં. એમ તો તમે મારે તમે જ છો. કઈ વાંધો નહીં, તો હું હવે ઘરે જાઉં અને તું હાલ મારી. હાલો
પાછા તાર પપ્પા બોલાવે ને તો આવજો પણ તું એક તો અહીંયા રે ઘડીક વાર એટલે ના શું છે? ના અહં. કે ઓલી કાન પૂછડી ની જે કાંઈ ઓલું બાકી રહ્યું ને તું ઘડીક વાતું કરાવીને તો થઈ જાય ભાઈ કાંઈ. તમે કલાક ધોની રહી ચાલો મજા એ છે ને અભરાઈમાં થોડાક વાસણ સડાવવાના હે ને એટલી ઘડી હમણાં પાછો મોકલું ભાઈ તો તું એકલી એકલી ઘડી કરતા થઈ જાય હમણે પાછો આવે ઈ. પણ આવું છું પાછો હા અત્યારે રામદેવ વિરમદેવ માટે ઘોડીલો સિવાય ગયો છે તો લાવ પ્રધાનને બોલાવી અને એમનો ઘોડીલો આપી દઉં. યા દેવ બોલાવે પ્રધાન આવજો રે લો. યા જે દરદી બોલાવે પ્રધાન આવજો રે લો. એ આવો 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 મારી રે દુકાન દરદી બોલાવે પ્રધાન આવજો રે લો. ઓ દાદી બોલાવે પરધન આવ્યો રે લો વીરો દાદી બોલાવે પરધન આવ્યો રે લો આયો વીરા રે એવા પેડા માતા અરે દરજીભાઈ ઘોડીલો સિવાય ગયો અરે હા વીરા પ્રધાન કાન પૂછડી બાકી હતી તાત્કાલિક સીવી અને આલ્યો આ ઘોડીલો. ભલે દરજીભાઈ રાતના આવીને તમારું ઇનામ લઈ જજો જો મને ખબર જ હોય રાતના માણસ આવું જ કરે. ભાઈ અત્યારે દઈ દ્યો ને ભાઈ અત્યારે હું હેરાન આટલી આવ્યો રાતના આવીને તમારું ઇનામ લઈ જજો તમે તો પછી બીજું કાંઈ નો આખા પાછું કરતા કાયો કા દઈ દીજો. નહીં બીજું કાંઈ આગા પાછું કારણ કે અમારા આની માથે ધંધો હોય. હો રાતના આવીને લઈ જજો ભલે હારું હાલો. એ વીરો પરધન બોલાવે બને ભાઈ આવજો રે વીરો પરધન બોલાવે બને ભાઈ આવજો રે ઓ આવો વીરા રણમાં એવા પેડા તમારા ગામ આવો વીરા રણમાં એવા પેડા તમારા ગામ વીરો પરધન બોલાવે બને ભાઈ આવજો રે રવિરા પ્રધાન આ જો રણિયાલ ચોકની અંદર અમને બંને ભાઈને બોલાવવાનું કારણ આલ્યો આ બંને ભાઈ ઘોડીલાની હટ કરી હતી ઘોડીલો લઈ આવ્યો હું ભલે વીરા પ્રધાન કઈ બાજુ ઘોડીલો ખેલવાનો કઈ બાજુ ઘોડીલો નહીં ખેલવાનો એની જરાક જાણ આપી દે વીરા. હા ભાઈ આલી બાજુ ચંદન ચોકમાં ઘોડીલો બે ભાઈ ખેલાવજો ભલે વીરા પ્રધાન અરે મોટા ભાઈ વિરમદેવ આ તમે મોટા હોય માટે ઘોડીલો પેલા તમે ખેલવો. ઘોડીલે બેસે વિરમદેવ ઘોડીલે બેસે વિરમદેવ એના હાથમાં બાલા તીર ઘોડીલે બેસે વિરમદેવ ઘોડીલા ખેલવે વિરમદેવ ઘોડીલા ખેલવે વિરમદેવ માતા મીનળ વેણો બાર ઘોડીલા ખેલે વિરમદેવ વીરા રામ વેણો વીર ઘોડીલા ખેલે વિરમદેવ બેની સગુણાનો વીર ઘોડીલા ખેલે વિરમદેવ ઘોડીલા ખેલે વિરમદેવ ઘોડીલા ખેલે વિરમદેવ
અરે રામદેવ હવે ઘોડીલા તમે ખેલો. ઘોડી લે બેસે રામાવીર ઘોડી લે બેસે રામાવીર એના હાથમાં બાના તીર ઘોડી લે બેસે રામાવીર બેટી સગોરાનો વીર ઘોડી લે બેસે રામાવીર બેટા હાથમાંનો બાળ ઘોડી લે બેસે રામાવીર ઘોડીલા ખેલે રામાવીર ઘોડીલા ખેલે રામાવીર એના હાથમાં બાના તીર ઘોડીલા ખેલે રામાવીર આ તો અનેરાનો વીર ઘોડીલા ખેલે રામાવીર બેટી સગુણાનો વીર ઘોડીલા ખેલે રામાવીર આ તો વીરમદેવનો વીર ઘોડીલા ખેલે રામાવીર જુઓ જુઓ ને રામદેવ આઈ લીલો ને ગુણ ને સડીને એની જોવાની વેળા વઈ જાય લીલો ને ગુણ ને સડીને અરે આજ વિરમ દેવ બોલાવે વરદાન આવજો રે. એ આવજો ચંદન ચોકની મોજાડ આવજો ચંદન ચોકની મોજાડ વિરમ દેવ બોલાવે વરદાન આવજો રે. અરે હા ભાઈ વિરમદેવ, આ જસદન ચોક ની અંદર મને કેમ તમે એક જ દેખાવ છો? અરે રામદેવ ઘોડીલા ખેલવતા આકાશ તરફ ચડવા ચડી ગયા. ભલે ભાઈ, તમે ઘર તરફ રવાના થાવ, હમણાં હું દરજીને બોલાવીને પૂછું. એ આજે પરદાના બોલાવે દરજી આવજો રે.